હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ સેન્ડવિચ ખમણ. તો સેન્ડવિચ ખમણ બનાવવા માટે મેં અહીંયા આખી રેસીપી આપેલી છે, તો પૂરો વિડીયો જોજો, વચ્ચેથી સ્કીપ ના કરશો તો તમને આખી રેસીપી મસ્ત મજાની અહીંયા ઇઝી એકદમ રેસીપી આપેલી છે. અને આ ખીરું પણ મેં જાતે જ ઘરે બનાવેલું છે. તો એમાં મેં 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ 3 થી 4 કલાક પલાળી લીધી છે અને પછી મેં એને પીસી લીધી છે. આખી રાત આપણે એ રીતે પીસી અને રાખવાનું છે અને બીજા દિવસે તમે બનાવી શકો છો. તો એ બેટરમાં મેં 1 ચમચી મીઠું અને 1 ચમચી સોલ્ટી ઈનો આવે એ મેં એડ કરી દીધેલો છે અને બાજુમાં મેં સ્ટીમ કરવા માટે પાણી પણ ગરમ મૂકી દીધેલું છે. તો એમાં મેં પહેલું લેયર કરવા માટે સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે. નીચેથી થાળી ગ્રીસ કરી અને પહેલું લેયર મેં મૂકી દીધું છે અને બીજા લેયરમાં મેં 1 પ્લેટ થાય ને એટલું ખીરું લીધું છે અને એમાં મેં 1 વાટકી ચટણી બનાવેલી છે. કોથમીર, ફુદીનો, મરચાં, લીંબુ, મીઠું અને થોડું આદું એ રીતે નાખી અને 1 વાટકી ચટણી એમાં એડ કરી છે અને એમાં ઈનો આપણે નથી નાખવાનો એ ખીરામાં. અને એ સરસ મજાનું બેટર આપણે બનાવી લીધું છે. પહેલું લેયર 5 થી 7 મિનિટ ચડવા દેવાનું. આપણે સરસ મજાનું ઉપરનું પડ એકદમ ચડી જાય ને પછી આપણે આ ચટણી છે જે વચ્ચેનું બેટર છે ને એ આપણે એડ કરવાનું છે. એનું પણ એકદમ પતલું લેયર કરવાનું છે, બહુ જાડું લેયર નથી કરવાનું. એ પતલું લેયર કરી અને એને પણ આપણે 5 મિનિટ જેટલું ચડવા દેવાનું છે. એ 5 મિનિટ જેટલું ચડી જશે ને પછી પાછું જે આપણો ઈનાવાળું લેયર હતું ને એ લેયર આપણે ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે. એ લેયરને પણ આપણે 5 થી 7 મિનિટ જેટલું ચડવા દેવાનું છે. એટલે 3 લેયર સરસ મજાના આપણા ચડી જાય ને એટલે આપણા સેન્ડવિચ ખમણ એકદમ મસ્ત બારે ફરસાણવાળાની દુકાને મળતા હોય ને એ રીતના તૈયાર થઈ જશે. અને હા મિત્રો, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. અને હા, હજી સુધી જો તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં કોઈને શેર ના કરી હોય તો લિંક જલ્દીથી શેર કરી દેજો. અને મારું ઇન્સ્ટાગ્રામ પર પણ આ રીતનું જ 98 કિચન હબનું જ પેજ છે, તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો સરસ મજાનું આપણું 5 મિનિટ મૂકી દીધેલું લેયર ચડી ગયું છે અને હવે આપણે ત્રીજું લેયર બનાવી લઈશું. આ 3 લેયર બની જાય ને એટલે એકદમ મસ્ત મજાના આપણા પરફેક્ટ સેન્ડવિચ ખમણ બનીને રેડી થઈ જશે. અને હા, તમે પણ આ રીતે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને ખીરું પણ મેં કીધેલું છે એ રીતે તમે ખીરું પણ ચોક્કસથી ટ્રાય કરજો. તો એકદમ મસ્ત મજાનું તમારા સરસ મજાના સેન્ડવિચ ખમણ તમારે જેટલા વ્યક્તિના બનાવવા હોય ને એટલા બની જશે. મેં અત્યારે 3 થી 4 પ્લેટ માટે આટલું લીધેલું છે માપ, પણ તમારે વધારે જે રીતે ક્વોન્ટિટી હોય એ રીતે તમે માપ લઈ શકો છો. જેટલું તમારે વ્યક્તિ હોય એટલું માપ તમે લઈને બનાવી શકો છો. તો મેં અત્યારે જે માપ આપેલું છે ને એ પરફેક્ટ માપ છે 4 થી 5 થાળી માટે. અને પછી તમારે વધારે બનાવવાનું હોય તો એ રીતે આપણે માપ લઈ લેવાનું છે. અને સરસ મજાની એક થાળી તો આપણી બનીને રેડી થઈ ગઈ છે. આ થાળીને આપણે ચેક કરી લેવાની છે, સરસ મજાની ચડી જાય ને 3 લેયર ત્યાં સુધી. અને હા, આ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી જ આપણે એના પીસ કરવાના છે, ત્યાં સુધી આપણે એના પીસ નથી કરવાના. એટલે મેં આગળ જે થાળી બનાવેલી છે ને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ હતી અને પછી મેં એને કટ કરીને પીસ બનાવી લીધા છે. તો છે ને એકદમ મસ્ત બહારેથી આપણે લાવતા હોય એ રીતની જ સેન્ડવિચ ખમણ. તો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. આખી જે વસ્તુ તમે ચાકુથી આમ કરો ને તો ચાકુ પૂરેપૂરું આમ બહાર નીકળે ને તો એમાં ચીપકે નહીં ને તો એ આપણું બનીને રેડી થઈ ગયું હોય. કોઈ બી વસ્તુ આ છે અથવા ઢોકળા છે, કોઈ પણ વસ્તુ બનતી હોય ને એમાં. અને પછી આપણે એનો વઘાર કરી લેવાનો છે. તો વઘાર કરવા માટે મેં 2 પાવરા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. વઘાર કરો ત્યારે એકદમ સ્લો ફ્લેમ રાખવાનો છે, હાઈ ફ્લેમ પર વઘાર કરવાનો નથી આપણે. એટલે સ્લો ફ્લેમ ઉપર મેં સરસ મજાનું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને હવે તેલ ગરમ થવા આવ્યું છે એટલે હું એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 3 થી 4 સૂકા મરચાં એડ કરી દઈશ એમાં હું. અને પછી અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. અને પછી આપણે જે પીસ બનાવેલો છે ને ઢોકળાના એ વઘાર ઉપરથી પણ તમે એડ કરી શકો. અને આ વઘાર આપણે જે કઢાઈમાં કરી છે ને એ કઢાઈની અંદર પણ તમે ઢોકળા છે એ એડ કરી શકો છો. પણ એ પછી જો આની અંદર તમે કઢાઈની અંદર ઢોકળા એડ કરો ને
તો આપણે ઊંચક નીચક કરીને જ તે હલાવી લેવાના છે. એમાં તાવીથો કે ચમચાથી નથી હલાવવાના, નહીંતર આપણા ઢોકળા તૂટી જવાની થોડીક બીક રહે આપણને. એટલે ઊંચક નીચક કરી અને હલાવી લેવાના છે અને થોડીવાર 5 મિનિટ માટે ગેસ ઉપર થવા દેવાના છે. અને પછી આપણે થોડું એમાં 2 ચમચી ખાંડ અને થોડું પાણી એડ કરી, અને મેં ખાંડનું પાણી બનાવેલું છે એ પાણી આપણે એડ કરી દેવાનું છે. પાણી એડ કરી અને 1 થી 2 મિનિટ માટે આપણે ચડવા દેવાના છે અને ફરી પાછા ઊંચક નીચક કરીને જ હલાવી લેવાના છે. અને પછી લાસ્ટમાં આપણે છેલ્લે ગાર્નિશિંગ માટે ધાણા ભાજી એડ કરશું. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તમે જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો. કે રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો, અને આગળની શું રેસીપી બનાવશું એ પણ તમે મને કોમેન્ટ કરીને સજેસ્ટ કરજો. તો જય માતાજી મિત્રો.